સ્વાધ્યાય, પણ એ પહેલા એ રીતનું નામ છે સમપરિમાણીય વિકલ સમીકરણ. આ નામ આપણે સાંભળ્યું હતું એક વખત, વિકલ સમીકરણ. ચાલો, અત્યાર સુધીની જે આગળની રીત હતી એનું નામ શું હતું? વિયોજનીય ચલની રીત. શું કર્યું વિયોજનીય ચલમાં? પોતપોતાના ઘરે મોકલ્યા. વાય વાળા વાય બાજુ, એક્સ વાળા એક બાજુ, અને બંને અલગ થઈ શકતા હતા. ઓકે છે. હવે આ રીતમાં પ્રશ્ન શું આવે છે કે આ રીતમાં ભાઈઓ અલગ નથી થતા, એટલા માટે આપણે નવી રીત લાવવી પડી. બાકી તો જૂની રીત તો હતી જ. સમજાયું ને? ઓકે છે. એટલે આ રીતમાં ભાઈઓ અલગ થતા નથી. માનો કે કોઈ એક એક્ઝામ્પલ તરીકે કોઈ ક્વેશ્ચન આપો તો સ્વાધ્યાય 9.4 નો ક્વેશ્ચન નંબર 1 બોલો તો. જુઓ, આગળના સ્વાધ્યાય મુજબ જોવા જઈએ ને તો આનું જો વિયોજન નથી થતું, પોતપોતાના ઘરે ન જઈ શકે. વાય માનો કે સર ડીવાય ને ડીવાય બાજુ લેવા જઈએ તો વાય પોર્શન ની સાથે એક્સ ગુણાયેલો છે. કોઈ એવું કે સર તો એક્સ કોમન કાઢી નાખીએ ને, તો એક્સ કોમન કાઢીએ તો એક્સ પ્લસ વાય જોડે રહી, અને આમાંથી પણ જો વાય અલગ ના થાય. ચલો, આટલું રેડી, આટલું પેલા સમજ પડી ગઈ. ઓકે, તો આમાં સૌથી પહેલો દાખલો સામે આવે એટલે આપણે પહેલો પ્રશ્ન શું કરશું? પોતપોતાના ઘરે જાય છે કે નહીં જાય, એટલે એ રીત ગઈ. પછી બીજો સવાલ શું કરવાનો? બીજો સવાલ શીખવાડો તો કરો ને તમે. ઓકે, ચલો શીખવાડો. સમપરિમાણ. સમપરિમાણ એટલે કોને કહેવાય પરિમાણ? ઓકે, એ તમે જે ગોખેલું જૂનું છે એ આપણને ખબર છે કે જે વિકલન હોય એની કક્ષા જ્યાં નક્કી થઈ હોય એની ઘાતને આપણે સમપરિમાણ કહીએ છીએ. ઓકે છે. ચલો, હવે આમાં સમપરિમાણની થોડીક ભાષા અલગથી સમજાવો. ઓકે છે, ધ્યાન અહીંયા. સૌથી પહેલા જ્યારે આવું આવે, કઈ ખબર નથી પડતી, પોતપોતાના ઘરે નથી જઈ શકતા, પણ એક વસ્તુ તમને આમાંથી દેખાશે. તમે એસઆઈ પદ્ધતિ ભણ્યા, પારિમાણિક સૂત્ર ભણ્યા. પારિમાણિક સૂત્ર પછી કઈક વસ્તુ આપેલી હોય, કોઈક વસ્તુ વધતા, કોઈક બીજી વસ્તુ બરાબર હોય, ત્રીજી વસ્તુ, પણ બધાના સમપરિમાણ સરખા હોય, પારિમાણિક સૂત્ર સરખા હોય. વેગ વધતા વેગ હોય તો વેગ વધતા વેગ જ હોય, વેગ વધતા કોઈ દી પ્રવેગ ન હોય, કારણ કે વેગનું સમપરિમાણ પારિમાણિક જે થાય ને એ જ વધતા વેગનું થાય. કોઈ દિવસ એવું નહીં બને કે v પ્લસ a આવું સૂત્ર કોઈ દિવસ ક્યાંય નહીં હોય. શા માટે? આ બેયના પારિમાણિક સૂત્ર અલગ છે. પણ એવું બનશે v1 પ્લસ v2, કારણ કે આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા છે. ચાલો, આટલું યાદ રહી ગયું. ઓકે છે, ક્લિયર? એટલે શું કરવાનું? તો સૌથી પહેલા આમાં બધાના સમપરિમાણ સરખા હોય, પરિમાણ સરખા હોય. પરિમાણ એટલે છોડ દો, એ બધું ગયું ઘરે. ઘાત સરખી હોય એવું યાદ રાખો ને. જો અહીંયા કેટલી ઘાત છે? અહીંયા 2 જ છે, અહીંયા 2 જ છે, અહીંયા 2 જ છે. રકમ જોઈને નક્કી કરવાનું. સરખી ઘાતો હોય, પોતપોતાના ઘેર નથી જઈ શકતા, એટલે રીત નંબર 2. બસ આટલું યાદ રાખો. રકમ જોઈને નક્કી થઈ જશે, બધે ઘાતો હરખી હશે. ઘાત હરખી હોય એટલે રીત નંબર 2, સમપરિમાણીય સૂત્ર જ લાગે. યાદ રહી ગયું? કોઈ પણ દાખલો જોઈ લો, ઘાત હરખી જોઈએ. દાખલા નંબર 2 જુઓ તો. લાઈન ટેક્સ્ટ બુક લઈને મને એક આપો. ચાલો, દાખલા નંબર 2 જુઓ તો. દાખલા 2 માં જુઓ, x પ્લસ વાય ના છેદમાં x. x ની ઘાત કેટલી? 1. y ની 1 છેદમાં 1. બધા એકડા જ છે. ચલો, ત્રીજો દાખલો જુઓ તો, x માઇનસ y, x પ્લસ y, બધા એકડા જ છે. પછીનો જુઓ તો x સ્ક્વેર y સ્ક્વેર 2xy, બધા બગડા છે. યસ ઓર નો? મેં હું કેવા માંગુ સમજ પડે છે ને? ઓકે છે. ચલો, પાંચમો દાખલો જુઓ તો બધા બગડા છે. યસ. અચળ પદ નહીં જુઓ, ખાલી xy ચલ જ જુઓ. દાખલા નંબર 6 જુઓ તો, x એક જ ઘાત, y એક જ ઘાત. સર x સ્ક્વેર y સ્ક્વેર તો 2 ઘાત, વર્ગમૂળ છે ને, થઈ ગઈ 1 ઘાત. ઓકે. દાખલા નંબર 7 જુઓ તો, y બાય x તો ઉડી ગયું, હામી હામી 1 ઘાત છે. y બાય x પાછી 1 જ ઘાત છે, પાછી y બાય x 1 જ ઘાત છે, y બાય x 1 જ ઘાત છે. અને આ બધા xy ભાઈઓ છે ને, બધા એકડા જ છે. જુઓ. ચાલો, પછીનો જુઓ તો,
એક્સ વાય ને એક્સ ને બધા એકડા જ છે, વાય બાય એક્સ તો ઉડી ગયું. 9 નંબર જુઓ તો વાય એક્સ એક્સ બધે હરખું જ છે, વાય બાય એક્સ ઉડી ગયું. 10 નંબર જુઓ તો એક્સ બાય વાય, આમાં એક્સ બાય વાય છે બધે જુઓ, એટલે એક્સ બાય વાય એક જ ઘાત કહેવાય. ચાલો 11 નંબર જુઓ તો બધા પાસે એકડા છે. 12 નંબર જુઓ બધા બે બગડા છે. 13 નંબર બધા પાસે એક્સ વાય બાય એક્સ ઉડી ગયો, બધા એકડા છે, વાય એક્સ એકલા છે. ઓકે ચલો 14 નંબર વાય બાય એક્સ છે. 15 નંબર બગડા છે. આવડી ગયું. આવું આગળમાં નતું આવતું. જો સ્વાધ્યાય ખોલો, હાલો 9.3 ખોલો એટલે તમને કમ્પેરિઝન થાય. 9.3 માં જોઈ લો 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ, તો 1 અચળ પદ છે, ત્યાં એક્સ કા વાય વાળું પદ હોવું જોઈએ. પછીનો જુઓ તો √4 માઇનસ વાય સ્ક્વેર, તો 4 અચળ પદ છે, ત્યાં એક્સ સ્ક્વેર હોવું જોઈએ, તો એ લાગુ પડે. જો આમાં એવું હોય ને dy બાય dx બરાબર √(x² - y²) તો લાગુ પડે પાછું સમપરિમાણ. ખબર પડી? તો ક્વેશ્ચન નંબર 3 જુઓ તો લોચો શું છે? y છે, સામે અચળ પદ છે, 1 નથી, સોરી x નથી, નહીતર વિચાર. સમજ પડે છે? ચલો ક્વેશ્ચન નંબર 4 જુઓ તો સ્ક્વેર ને આને કઈ લાગે જ નહીં, એટલે બધી ઘાત હોય ભેગું થાય નહીં. મીન્સ કે ખબર પડી ગઈ ને? શું ખબર પડી બોલો તો? વિયોજનમાં શું કરવાનું? પોતપોતાના ઘરે જાય. આ એક આપણી રીત, સ્માર્ટ રીત નક્કી કરવાની. અને આમાં શું નક્કી કરવાનું? ઘાતો હરખી હોય. ઘાતો કેવી હોય? સરખી હોય. ચાલો યાદ રહી ગયું? ઓકે છે. ચલો તો સર હવે હરખી હોય તો કરવાનું શું? ધ્યાન અહીંયા ભાઈ. ઓકે સરખી હોય તો કરવાનું શું? તો સૌથી પહેલા તો આ મિત્ર કા dy બાય dx બને અને કા dx બાય dy બને. કા dy બાય dx બને અને કા dx બાય dy બને. બને જ ને? જો dy બાય dx બનાવવો હોય તો આના છેદમાં આ, આના છેદમાં આ, અને dx બાય dy બનાવવો હોય તો આના છેદમાં dy અને આ ભાઈ નીચે. બંને બને? બંને બને છે. એટલે આવા દાખલાઓ 90% બંને બનતા જશે. સમજ પડે? 90% નહીં હોય, 100% બધા જ બને. જ્યાં જે લઈ જવું બને. dy બાય dx હોય ઉલટું કરી નાખો, dx બાય dy. એટલે બરસર નક્કી શું કરવાનું? અમારે શું બનાવવાનું? dy બાય dx બનાવવાનું કે dx બાય dy બનાવવાનું? તો હવે ધ્યાન અહીંયા dy બાય dx, તો કોઈક દાખલો છે ને ખૂણા વાળો હશે, જેમ કે sec. તો sec ની અંદર માનો કે y બાય x ભાઈ હોય ને, તો એ કોઈ દિવસ x બાય y નો થાય. ખૂણાને ઉલટો કરી શકાય નહીં. જો એની બહાર ઉલટો કરી શકાય નહીં, કારણ કે ખૂણો ટુકડો અલગ ન પડે. પણ જો આવું હોત, લાઈક આવું, માનો કે dy બાય dx છે, તો આમાં શું થયું? x² + y² અપોન x² + xy. અને dx બાય dy એ કરી શકાય. તો સર આમાં એવું ન કરાય? ન કરાય. જો માનો કે dy બાય dx હોય તો sec y બાય x જ રહે. dx બાય dy કરવા જાવ તો 1 અપોન sec y બાય x જ રહે. x બાય y થોડું થાય? cos y બાય x જ થઈ જાય. ઉલટું કરો એટલે cos થઈ જાય. એટલે આ મિત્ર ફરે, આ મિત્ર ફરે નહીં. કોઈ એવું કે સર એવું થોડું કરાય, આપણે તો આવું કરી નાખાય ને, y બાય x ને x બાય y ની -1 ઘાત કરી નાખાય. પણ પછી માઇનસ થોડું કે લોગ છે તો આગળ જાય. લોગ હોય તો આગળ જાય. આ મિત્ર આગળ જઈ શકે નહીં. હાલો આટલું સમજ પડી ગઈ. તો જે જગ્યા પર અંદર કંઈક ભાઈ ગયો હોય અને એ પછી બહાર જ ન આવી શકતો, યા તો વ્યસ્ત ન થઈ શકતો હોય, ત્યાં ફાઇનલ વિચારવું પડશે કે આ જ લેવાનું. લાઈક 7મા દાખલો જુઓ તો 7મો છે ખૂણાની અંદર y બાય x. તો એમાં y બાય x વાળો જ નિયમ લાગુ પડશે. આમાં ગમે એ લાગુ પડશે, આમાં ગમે એ લાગુ પડશે, કારણ કે આમાં તો ઉલટું થાય છે. પણ એમાં ઉલટું થતું હજી એના જેવો હજી એક ભાઈ છે, જો x બાય y વાળો e રેસ ટુ છે. બધામાં એવું છે ને? 9માં એવું છે. હા, જ્યાં ત્રિકોણમિતિ હોય કે e રેસ ટુ હોય ને એમાં લોચો પડે. હાલો આટલું યાદ રહી ગયું કે કોઈની અંદર કઈ ગુણોત્તર આપ્યો હોય ને, તો એ ગુણોત્તર મુજબ ફોલો કરવાનો, અને મજા આવે એવું આપ્યું હોય તો ગમે એ મજા આવી કરવાનું. પણ આપણે મજા આવી નથી કરવાનું, આપણે દર વખતે આવું જ કરવાનું. એટલે 99% દાખલા આવા જ આવશે. 1% માં જ x બાય y આવશે. જો એમાં બી બધા y બાય x જ છે, જોઈ લો. ખાલી x બાય y એક જ દાખલો છે. કેટલામો? 11મો, 12મો, 10મો દાખલો એક જ x બાય y વાળો છે. એના સિવાયના બધા દાખલા આપણે શેનથી કરીશું? y બાય. સર આ y બાય x ને x બાય y કઈ ખબર જ નથી પડતી. હું કહેવા માંગો છો? સમજાવું. dy બાય dx હોય ને તો એને y બાય x કહેવાય. જો દેખાય છે?
અને dx by dy હોય તો બસ આવું યાદ રાખો ને. y by x ફોલો કરીશું ત્યારે dx by dy, dy by dx, અને x by y ફોલો કરશું ત્યારે dx by dy. યાદ રહી ગયું. x by y ફોલો કરીએ ત્યારે dx by dy, y by x ફોલો કરીએ ત્યારે dy by dx. ડન છે, ડન છે. હવે વધી આગળ. સર y by x ની સ્ટોરી શું છે એ તો સમજાવો. હવે આપણે એ સમજીએ, ધ્યાન નહીં. આપણે આ દાખલામાં નક્કી કરી નાખ્યું કે y by x બનાવો છે. નક્કી કરી નાખ્યું. હાલો નક્કી કરી નાખ્યું. તો y by x બનાવવો હોય તો માનો કે હું આ મિત્રને y by x બનાવવો છે તો y² વડે ભાગી શકું, સોરી x² વડે ભાગી શકું. x² વડે ભાગો તો 1 પ્લસ બની ગયું બધે y by x. ઓકે છે. પછી આગળની સ્ટોરી પછી હું સમજાવું. ચલો આટલું રેડી છે, આટલું રેડી છે. હાલો આટલું સમજ પડી ગઈ. ઓકે ચલો હવે આપણે શું કરીએ ખબર છે? ઓકે ચલો આટલું રેડી. dy by dx ક્લિયર છે. હવે શું કરવાનું? y by x આપણી પાસે હોય અથવા તો નક્કી કરી નાખ્યું છે કે y by x આપણે લેવું છે તો y by x બરાબર કંઈક અધર ચલ v ધારવાનું. એટલે આપણે આદેશ લઈએ છીએ. શું લઈએ છીએ? આદેશ. y by x બરાબર શું ધારવાનું? v ધારવાનું. v ધારો, u ધારો, ગમે ચાલે હો. હવે y by x બરાબર v ધારીએ તો y બરાબર vx કહેવાય. y બરાબર vx કહેવાય તો આપણને એમાંથી વિકલન dy by dx મળે. કોના પ્રત્યે વિકલન કર્યું? x પ્રત્યે. અહીંયા બે ચલ છે તો આ બંને ચલનું વિકલન મારે કરાવવું હોય તો ગુણાકારનો નિયમ બોલો તો પહેલું એમનેમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ, પહેલાનું વિકલન. બસ આવું દર વખતે કરવાનું. જો સર x by y ધારવાનું નક્કી થયું હોય તો x by y બરાબર v લેવાનું. તો x બરાબર vy લેવાનું અને પછી y ને સાપેક્ષ વિકલન. શા માટે? આપણે શું નક્કી કર્યું હોય લેવાનું? dx by dy. તો અહીંયા શું આવે? v plus y dv by dy. રેડી ને? હાલો સમજ પડી ગઈ. ડન છે. ઓકે એટલે આ નક્કી કરવું જરૂરી છે. dy by dx અથવા તો dx by dy ને કરતા બનાવવો જરૂરી છે. આટલું રેડી. તો આ તો વાત કરી સર તમે દાખલાને ગણવાનો કેમ, પણ તમારું ક્વેશ્ચનનું ટાઇટલ વાંચો તો કંઈક બહુ સરસ મજાનું ટાઇટલ છે. સાબિત કરવાનું છે. પહેલા એને સાબિત કરવાનું છે કે આપેલું વિકલ સમીકરણ છે એ સમપરિમાણીય છે. આપણે દેખાઈ તો ગયું સમપરિમાણીય છે. સર ક્યાં દેખાઈ ગયું સમપરિમાણીય છે? હા સરખી ઘાત છે એટલે સમપરિમાણ છે. જો આ દાખલો આવો હોત ને, આવો તો સમપરિમાણ નથી. કારણ કે અહીંયા બે ઘાત છે, એક ઘાત છે. તો આ એક પરિમાણ છે. ઓકે છે. હાલો સમજ પડી ગઈ. આટલું રેડી, ક્લિયર. પણ આપણો દાખલો આવો છે. ઓકે છે, ક્લિયર. જો અહીંયા x બતાવાય હોત તો સમપરિમાણથી દાખલો થાત નહીં. હાલો આટલું ક્લિયર, આટલું સમજ પડી ગઈ. ડન છે. ઓકે તો સૌથી પહેલા આપણને સાબિત કરવાનું છે કે સમપરિમાણીય છે. એવું નહીં કહેવાનું સાહેબ રકમ જોતા એવું નક્કી થઈ જાય છે કે બધાની બબે ઘાત છે એટલે આ સમપરિમાણ છે, એવું થોડું કહેવાય છે. તો આપણે સમપરિમાણ સાબિત કરીએ. ધ્યાન નહીં. ઓકે આ આપણું એક વિધેય છે. વિધેય છે ને એટલે આપણે કરીએ. ધારો કે f of xy બરાબર x² plus y² plus x² સોરી upon x² plus xy. હાલો આટલું રેડી છે. હવે શું કરવાનું ખબર છે? દાખલો ચાલુ થઈ ગયો. હવે શું કરવાનું? x ની જગ્યાએ λx મૂકવાનું, y ની જગ્યાએ λy મૂકવાનું. હાલો જ્યાં જ્યાં x દેખાય ત્યાં λx મૂકો, y દેખાય ત્યાં λy મૂકો. હાલો તો અહીંયા શું થયું? λ² x² λ² y² λ² x² λx λy. તો બધામાંથી λ² કોમન નીકળે. જોઈ લો, નીકળે જ ને તો જ સમપરિમાણ કહેવાય ને. કોમન ન નીકળે તો ન કહેવાય. સમજાઈ ગયું? ઓકે ચાલો આમાંથી λ² કોમન નીકળે.
છેદમાંથી લેમડા સ્ક્વેર કોમન નીકળે, જોઈ લો, નીકળે ને. અંદર શું વધ્યું? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય. ડન છે. ચલો હવે લેમડાની કેટલી ઘાત આવી? તો લેમડા રેઝ ટુ 0 અને આ હતું એ તમારું પાછું એફ એક્સ વાય આવી. જે તમારું એફ ઓફ લેમડા એક્સ અને લેમડા વાય માં તમે લેમડા મૂક્યો તો એ લેમડા કોમન નીકળીને પાછું હતું એનું એ વિધેય આવી ગયું અને અહીંયા લેમડાની તમને કંઈક ઘાત મળે. કોઈક વખત 1 મળે, કોઈક વાર 2 મળે, કોઈક વાર 3 મળે, કોઈક વાર 0 મળે. આખા 12મા ધોરણમાં દર વખતે 0 જ મળશે. કોલેજમાં જશો ત્યારે એકડો બગડો આવશે. પ્રમોશન તો જ થાય ને કોલેજમાં જાવ તો. ઓકે છે. ચાલો સમજ પડી ગઈ. એટલે એવું કહી શકાય કે આપેલું વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. થઈ ગયું સાબિત. પછી સોલ્યુશન ચાલો. એટલે 12મા ધોરણમાં ખાલી શૂન્ય ઘાત વાળા જ વિકલ સમીકરણ આવશે. એક ઘાત વાળા સર એક ઘાત વાળા બનાવે કેમ બને તો શીખવાડો. આમ બને. આપણે ખાલી આમાં સજેશન આપ્યો. x પ્લસ વાય લઈ લો અથવા તો અહીંયા x પ્લસ વાય લઈ લો તો અહીંયા x પ્લસ વાય આવી જાય. અહીંયા x પ્લસ વાય આવે તો x પ્લસ વાય આવે. અહીંયા x પ્લસ વાય આવે તો લેમડા x પ્લસ લેમડા વાય આવે. તો અંશમાંથી લેમડા સ્ક્વેર કોમન નીકળે, છેદમાંથી લેમડા કોમન નીકળે, લેમડાની એક. તેને એક ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાય. હાલો ડન છે. સમજ પડી ગઈ. આને કેટલી ઘાત વાળું કહેવાય? શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાય. યાદ રહી ગયું? હાલો સમજ પડી ગઈ. આટલું ડન. ઓકે. તો ચલો એક ભાગ સાબિત થઈ ગયો. હજી આ ભાગને વાર છે. એક ભાગ સાબિત થઈ ગયો તો શું કહી શકાય? આમ આપેલ વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. ઓકે. પણ જો આટલું એક્સ્ટ્રા થયું, આ જે દાખલો ચાલુ નથી થયો પણ આપણે આ ધારી અને જે નક્કી કર્યું છે, પણ જો આ દાખલામાં આવું પૂછાય ને તો બહુ સારું. હું કામ કયો લો નહીં 1 માર્ક મળી તો સારી વાત છે. હજી એક બહુ સારું ટાઇટલ વાંચો તો. રીત ખબર પડી જાય કે બીજી રીત જ કરવાની છે. સમજ પડી ગઈ? જો આપણને એવું કહે, આ ટાઇટલ આખું બેઠું આપીને કહે અને પછી ઉકેલ શોધો તો આપણે ખબર ન પડી ગઈ કે આપણે તો આ જ રીત કરવાની છે અને પ્લસ આનો 1 માર્ક આવવાનો છે. આમાં કરવાનું કઈ છે જ નહીં. જુઓ dx મેળવવાનો અને fx ધારી લેમડા મૂકી દેવાનો, લેમડા 0 બાદ કાઢી લેવાનો, વાર્તા પૂરી. એટલે 1 માર્ક તો આવી ગયો 3 માર્કમાંથી. 2 માર્ક જ બાકી. અને આ તો ગમે એને આવડે. આમાં કઈ સૂત્રો બુત્રો આવતા નથી હજુ. ચલો સમજ પડી ગઈ. પણ કોઈ દી પૂછતા નથી. ઓકે છે. પણ પૂછાય તો યાદ રહી ગયું ને. ઓકે છે. ક્લિયર? આપણે તો બધા દાખલામાં કરવાનું જ છે કારણ કે ટાઇટલ છે એટલા માટે. પણ તમને એવું પૂછે ને ડાયરેક્ટ જ આવું પૂછે, આપેલા વિકલ સમીકરણનો ઉકેલ શોધો અથવા ઉકેલ શોધો આવું આપી દે તો આ કશું કરવાનું નહીં. હવે જે ચાલુ કરો ત્યાંથી દાખલો ચાલુ થશે. સમજ પડી ગઈ? ઉકેલ શોધો એવું કહે એટલે રીત નક્કી કરવાની વાત ચાલે છે હજુ કે 9.2 3 છે 4 છે કે 5 છે. ચલો સમજ પડી ગઈ? ત્યારે આ વસ્તુ આવશે નહીં. આ તો આપણે સમપરિમાણીય સાબિત કરવાનું કે તો જ આ લાગુ પડશે. ચાલો ક્લિયર? ડન? રેડી? તો આ વસ્તુ દરેક વખતે લખવાની નથી. દાખલો હવે ચાલુ થશે. ઓકે છે? એટલે ચાલો પાછા આપણે શું વિચારીએ કે આ રકમ એના પરથી આપણે આ નક્કી કર્યું. ડન? એટલે આપણે આને કોપી કરીને સીધું નીચે લઈ જઈએ. ચાલો લઈ જઈએ. હે ભાઈ, તારા ભાઈને મોકલ ને. ચાલો રેડી? ચાલો આને કોપી કરી લઈએ. હા મિત્ર લઈ જવાનું છે ખબર ને? કોપી ક્યાં એને ક્યાં જરૂર છે? હો ગયા? આવતા રહીએ પાછા આપણા જગ્યા પર. આ તો બહુ દૂર જતો રહ્યો કા? નજીક આવીને ભાઈ
ચાલો હવે ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ, તમારે રકમ આજ ચાલુ થશે. ક્યારે ટાઇટલ શું હશે? ઉકેલ શોધો તો, અથવા આપેલ વિકલ સમીકરણનો ઉકેલ મેળવો તો. યાદ રહી ગયું? સમજાઈ ગયું? નહીતર લાઈક જોવો ને, દાખલા નંબર 11 થી ટાઇટલ જોવો ને. શું ટાઇટલ છે? હા, એમાં કઈ સમપરિમાણ સાબિત કરવાનું કીધું છે નહીં. હાલો, સમજ પડી ગઈ ને? ઓકે છે, ડન છે. 9.3 માં ટાઇટલ જે હતું ને એવું ટાઇટલ 9.4 માં આવે, એવું ટાઇટલ 9.5 માં આવે. ડન છે, ક્લિયર? એક્સ્ટ્રા હું કામ આપ્યું હતું કે આપણને આવું કીધું હતું કે આવું સાબિત કરો. ડન. ઓકે, આમાં બીજા કોઈ સૂત્ર આવતા નથી, આટલું જ સૂત્ર છે, આવું કરવાનું. આ રીત છે, સૂત્ર ના કહેવાય, રીત છે. ઓકે છે. y બાય x ક્યારે લેવાનું? dy બાય dx બનાવો તો. અને x બાય y ક્યારે લેવાનો? dx બાય dy બનાવો તો. હાલો, યાદ રહી ગયું? ચલો, આટલું ડન છે. ઓકે, ચલો હવે શું કરીશું આપણે? આદેશ લીધો એટલે ચલ ચેન્જ થશે ને, એટલે ચલો dy બાય dx ની જગ્યા પર આપણે આવું મૂકીશું. દર વખતે dy બાય dx જગ્યા પર આવું જ આવશે, ગોખી જ નાખવાનું v પ્લસ x dv બાય dx. ક્યારે y બાય x હોય તો, x બાય y હોય તો v પ્લસ y dv બાય dy, v પ્લસ y dv બાય dy. ઓકે, ચાલો ડન. વધી આગળ. ચાલો અહીંયા શું મૂકીશું? v પ્લસ x dv બાય dx. ચલો x સ્ક્વેર ની જગ્યા પર તો કાંઈ નથી મૂકવાનું, y સ્ક્વેર ની જગ્યા પર આ મૂકવાનું છે. જુઓ, v સ્ક્વેર x સ્ક્વેર, x સ્ક્વેર એમ જ રહેશે, x એમ રહેશે, y ની જગ્યા પર vx આવશે. હાલો, ડન છે. એટલે જો પાછું બે ચલમાં આવી ગયું v અને x. પહેલા કયો ચલ હતો? x અને y. હવે કયા બે ચલ છે? v અને x. y ચલ ગયો. ઓકે, ચલો પાછું છેલ્લે y ની કિંમત આપણે મૂકીશું. આ y બાય x વાળી કિંમત જે છે તે v ની કિંમત મૂકીશું, કારણ કે v આપણો આદેશ છે. ચલો વધી આગળ. હવે શું કરીશું? તો જો આ x સ્ક્વેર ઉડી ગયો, જોયેલો x સ્ક્વેર ઉડી ગયો, x સ્ક્વેર કોમન, x સ્ક્વેર કોમન ગયો. તો ચલો શું આવ્યું બોલો? v પ્લસ x dv બાય dx બરાબર 1 પ્લસ v સ્ક્વેર અપોન 1 પ્લસ v. એટલે v ને આપણે આ બાજુ લઈ લીધો. ઓકે, ચલો ડન છે. ચલો ધેરફોર x dv બાય dx બરાબર લસાલો. ચલો અહીંયા 1 પ્લસ v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર છેદમાં 1 પ્લસ v. કોઈને પ્રશ્ન? એટલે દર વખતે મિત્રો એકાદો ઉડશે જ. ઓકે, ચલો શું હોય જોઈએ? હરખું લખાવો. ચાલો, x dv બાય dx બરાબર 1 માઇનસ v અપોન 1 પ્લસ v. હવે હું બોલું છું, સાંભળજો, ખાલી સાંભળજો. x dy બાય dx બરાબર 1 માઇનસ y ના છેદમાં 1 પ્લસ y. શું કરશો? x dy બાય dx બરાબર 1 માઇનસ y ના છેદમાં 1 પ્લસ y. વિયોજનીય ચલાઈ ગઈ 9.3. હર વખતે આવશે જ. પેલા 9.4 થી ચાલુ થાય, 9.3 માં ઘૂસી જવાનું છે. રેડી છે? ડન. ઓકે, તો ચલો આનું વિયોજન થાય, પોતપોતાની ઘેરે જાય. એટલે આ ઉપર જાય, આ ઉપર જાય, આ નીચે જાય, dy ત્યાં રહે, dx આવો જો આવે, x છે જ ના, y નથી હો, v છે. આ તમે y તમને સમજે. ચાલો વધી આગળ. બોલો હાલો. 1 પ્લસ v અપોન 1 માઇનસ v. ડન છે? ચાલો dv. ડન છે? 1 અપોન x dx. ડન છે? વિયોજનીય ચલની રીત મુજબ. બધું લખવાનું ન મજા આવે તો નહીં લખવાનું, કારણ કે દાખલો આમ બની જ જાય છે 4 માર્ક. ઓકે, દચા લખવાનું ભૂલાઈ જાય તો કઈ વાંધો નહીં. ચાલો વધી આગળ. હવે બંને બાજુ સંકલન લેતા. કેમ લાગે છે? 1 માઇનસ છે ને, v માઇનસ કરી નાખો છે, માઇનસ કોમન કાઢી નાખો છે, નડશે આપણને વિકર સંકલનમાં. આવું કરી નાખો. રેડી? સહી ના? સહી ના કે ગલત? સહી. સહી ના? ઓકે, ચાલો વધી આગળ. શું કર્યું મેં?
માઇનસ ને આ બાજુ લાવ્યો. ઓકે, બીજું કઈ કર્યું છે? ચાલો આનું સંકલન છેદને અંશમાં ગોઠવવાનું. હાલ ગોઠવીએ. આવડે તો મને નથી આવડતું. v માઇનસ v પ્લસ 2 દેખો તો v પ્લસ v બની જાય છે પાછો કે નહીં બન્યો? યસ, તો કમ્પ્લીટ જ છે. અપોન v માઇનસ 1 અપોન x dx. ચાલો છેદ વિભાજન કરી દઈએ. બોલો ચલો, દાખલો હેલો જ જાય છે. 4 માર્ક્સ નો છે. ચાલો વધીએ આગળ. ઇન્ટિગ્રેશન ઓફ 1 dv. કોઈને પ્રશ્ન? શું કર્યું? આના છેદમાં આ પ્લસ 2 ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન v માઇનસ 1 dv માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન x dx. બધાનું સંકલન આવડે છે. બોલો હાલો. 1 નું સંકલન v 2 લોક્સી લઈ શકાય, લેવું હોય તો કે નથી લેવું લઈ હાલો ને. એટલે આ એક પાછળ ભેગા થઈ જાય, c અપોન x થઈ જાય. ઓકે, ચાલો હવે v ની કિંમત y બાય x મૂકીશું. મૂકવાની જ ને, હજી કહ્યું તો આદેશ છે. ચાલો y બાય x મૂકો. સહી ના? કમ્પ્લીટ ના? માઇનસ વાળો ભાઈ નીચે. ચલો હવે આ બધાય લોગ વાળા ભાઈઓ છે. પાછળ જવાબ જો તો ઈ રેસ્ટ માં આવે છે. હે લાવીએ, પ્રયત્ન કરીએ. જવાબ આવી ગયો. એટલે હવે અહીંથી ટેન્શન લેવાનું નથી. અહીંયા હું બોક્સ કરી દઉં, તમને ખબર પડી જાય કે આ આપણો જવાબ ફાઇનલ છે. આ જવાબ આવી ગયો. આગળ આવડે તો જવાનું, બાકી જવાની જરૂર નથી. આપણે ટ્રાય કરીએ જવાબ લાવવાની. ઓકે, આવે છે કે નહીં? ચાલો ધ્યાન અહીંયા. જો શું કરીએ ખબર છે? આ બધા લોગ મિત્રો છે. પેલો એકલો મિત્ર છે, એને એકલો રહેવા દો. પેલા y બાય x બરાબર log c બાય x માઇનસ આ માઇનસ એટલે આ બાજુ log y બાય x अपॉन x નો સ્ક્વેર. सही? चलो अब क्या करें? अब आना छेद में log माइनस log ने, तो चलो શું કરીશું? y બાય x બરાબર log c બાય x ઇન્ટુ y બાય x નો સ્ક્વેર અપોન x સ્ક્વેર. કેનો સમજાયું? ચલો એક એક છોડી ગયો. ઓકે, તો ચલો ઉપર cx ના છેદમાં y માઇનસ x નો સ્ક્વેર અને log ને અહીંયા આધાર e હોય તો e રેસ્ટ કરી શકાય. તો cx છેદમાં y માઇનસ x નો સ્ક્વેર બરાબર e રેસ્ટ ટુ y બાય x. એક્ઝેક્ટ આવે ન આવે નક્કી ન હોય. આ c અહીંયા પણ હોઈ શકે, ગમે અહીંયા હોઈ શકે. કેવું કહે છે? ઓકે, બોલ ને કેવું છે? હા, ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું. આ એવું કહેવા માંગે છે, સમજાય. cx ના છેદમાં e રેસ્ટ ટુ y બાય x બરાબર y માઇનસ x ના સ્ક્વેર ને x માઇનસ y નો સ્ક્વેર પણ કહેવાય જ ને. અને પછી આ ઉપર જાય તો x માઇનસ y નો સ્ક્વેર બરાબર cx e રેસ્ટ ટુ માઇનસ y બાય x. આ બધા જ પદ છે ને એક્સ્ટ્રા, આ બધાય પદ લખવાની જરૂર નથી. ડન છે? એટલે આપણો દાખલો કેવડો બને છે જોઈએ. જો તોય દાખલો બની ગયો, જોઈ લો. આટલો દાખલો બી 4 માર્ક નો ઇનફ છે. ઓકે છે? આ તો નહીં જ પૂછે, ગેરંટી ખબર છે. ઓકે છે? અને ન પૂછેલું હોય તો ડાયવ થઈને કરવાનું જ પાછું એને. ઓકે છે? ચાલો ક્લિયર? હાલો સમજાઈ ગયું? ચાલો જતા રહીએ પાછા હતા ત્યાં. પેજ ચેન્જ કરવાનું છે ને. નેક્સ્ટ માઇનસ dx રેડીમેડ છે. x પ્લસ y અપોન x. ડન છે? પેલું ભાઈ તમારે કરવો પડશે ને. કઈ નહીં, હાલો બોલો શું કરીશું?
ધારો કે પછી શું કરવાનું બેન છે? એફ ઓફ પછી હું લખવાનું અહીંયા? હા લેમ્ડા એક્સ. હવે આપણે શોર્ટકટ આવડી ગયો. લેમ્ડા કોમન, લેમ્ડા ઉડી ગયો, લેમ્ડાની 0 અંદર વધ્યું એફ એક્સ વાય. વાર્તા પૂરી. સમજાઈ ગયું ને? ઓકે, તો શું કરવાનું? આમ આપેલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે સ્ટાર્ટ કરીએ. પિક્ચર સ્ટાર્ટ. હવે dy by dx બરાબર x plus y by x. ડન છે? ચાલો હવે શું કરીશું? બોલો. ધારો કે y by x બરાબર ના આ તો લખવાનું y બરાબર vx, dy by dx બરાબર v plus x dv by dx મૂકવાનું. सही ना? चलो अब क्या करें? वीडियो વિયોજન થાય જ ને? વિયોજન બોલો. બંને બાજુ સંકલન. આવડે? ચલો v ની કિંમત cx બરાબર શું થાય? આવું લખાય, આવું તો ખબર પડી જાય. ઓકે ને? આ થોડેક સુધી તો જઈ શકાય, એટલું તો આપણે ખબર પડે કે આમાં આઈડિયા આવે કે આવું કરવાનું હશે. બસ આટલું રેડી. પતી ગયું. જવાબ મેચ થાય છે? નહીં થતો હોય નથી કરવો યાર. રેડી છે? ઓકે થઈ ગયું ને? ઓકે ચાલ. હું ભાઈ હું છે? રાખવાનું જ છે, આગળ કઈ કરવાનું નથી. હા તો શું થઈ ગયું? કોમ્પ્યુટરનો લેક્ચર નથી આજે, એની જગ્યાએ એમસીક્યુ છે, એટલે અહીંયા આવી જજો. ચાલ બોલો. ક્વેશ્ચન નંબર minus x minus x plus y dx રેડી? વિયોજન ન થાય ખબર ને? નો થાય ને વિયોજન ક્યાંથી થાય? નો થાય ને વિયોજન. ઓકે તો ચલો શું કરીએ? સમપરિમાણ થવાનું છે તો dy by dx કરતા બનાવે dy by dx ને. તો બોલો શું આવે? ડન છે? પેલો દાખલો હતો એને જેવો છે, એને કરતા હેલો છે આપણો. હેલો જ ને, કારણ ઘાત એક છે એટલે હેલો કહેવાય. ઓલો ઘાત 2 હતી. ઓકે તો પછી આપણે શું કરવાનું અહીંથી? ધારો કે સ્ટોરી આખી લખવાની, આમ કરીને પૂરી કરવાની. ડન છે? પછી ચલો આ બાજુ હવે કરીને ચાલુ કરવાનું પાછું. ચાલો ઓકે બોલો. હાલો ધારો કે y by x બરાબર v, y બરાબર vx, dy by dx બરાબર v plus x dv by dx. પુટ કરો ચાલો. v plus x dv by dx શું આવ્યું બોલો? x plus vx x minus vx ડન? vx ચાલો હવે x કોમન નીકળી ગયો. 1 plus v upon 1 minus v. सही ना कि नहीं? सही? सही के नहीं सही? लगता तो
બરાબર છે. ચાલો બોલો હાલો. શું વધ્યું? એક્સ 1 પ્લસ વી માઇનસ વી પ્લસ વી સ્ક્વેર અપોન 1 માઇનસ વી. વી ઉડી ગયો. ચલો વી ઉડી ગયો. ચલો વી કેન્સલ. હવે શું કરીએ? બોલો હાલો શું વધ્યું બોલો? x dv by dx is equal to 1 plus v square ના છેદમાં 1 minus v. ચલો अब કા કરે? વિયોજન. ગોખેલું છે બધું, આના પછી આ જ આવવાનું છે. ચાલો તો શું આવશે બોલો? ડન. બંને બાજુ સંકલન. સહી. આવડે બધું? કેવું આવડે? tan inverse. પછી સહી. છેદનું વિકલન અંશમાં ગોઠવી દીધું અને આ તો લોગ મળશે એટલે પછી આપણે આગળ જઈએ પાછા. બોલો હાલો શું આવે કહો મને? tan inverse v minus 1/2 log 1 plus v square. log c રાખીએ હારો લાગે. ચલો ડન છે. चलो अब क्या करें? कीमत सही. सही. આનો ખાલી સાદું વાપીએ, બીજું કઈ થાય એમ નથી. આ બાજુ લઈ લો. શું આવે? ડન છે. ચલો હવે જો આ 1/2 ઉપર જાય ને તો બગડાની x ઘાત થઈ જાય. આ x સ્ક્વેર માં બગડો ઉડી જાય. ઓકે, અને પછી પાછું માઇનસ કરીને ભેગું કરી શકાય. અરે ઘણું બધું થાય, આપણે કઈ કરવું નથી. હા આપણો જવાબ. બાકી ઘણું બધું થાય છે. આ જ લોચો મારે છે. લખાણ આપણું છે ને થોડુંક ત્રાસું લાગે છે મને. સીધું તો આમ જ થાય. ઓકે ચાલ. હેન્ડક્રાફ્ટ જેવી કોઈ વસ્તુ નહીં. ઓકે ચલો સ્ક્વેર બને કે ન બને ધારી લેવાનું. વધી આગળ. કેવું લાગે? 4 નો દાખલો બનશે જોવો તો. કેટલું લખાણ આવશે? થઈ ગયું. ઓકે ચાલો કેટલા વાગ્યા? 5 મિનિટે દાખલો. એટલે 5 મિનિટે દાખલો. તમે વિચાર તો કરો, 4 દાખલા તમારે ગણવાના છે. 20 મિનિટમાં તમારો સેક્શન સી પતી જવાનો છે. 5 મિનિટે દાખલો તો સાહેબ હાથ હાલે તો દાખલો 5 મિનિટે પૂરો થાય ને. ચલો વધી આગળ. કહા છે? એક ગણ નાખે બસ. બાકી એ બધા હોમવર્કમાં છે, પણ હું ગણાવું છું તમને. બોલો હાલો. ચલો ડીવાય બાય ડીએક્સ બનાવીશું ને. બોલો તો. સહી ના? ઓકે ને. ચાલો પછી ત્યાંથી સ્ટોરી ખબર ને આ લખવાનું. આ ખાલી જગ્યા બધી પૂરવાની. શું પૂરવાનું કયો તો મને એમાં? ધારો કે fxy બરાબર આ ભાઈ therefore f of lambda x lambda y બરાબર આવડી જશે ને. ચાલો હવે પાછા આપણે અહીંયા ઉતરીએ.
सही ना? રેડી? બોલો હવે. હવે ધારો કે ઓકે ચાલો વધી આગળ. બોલો. એક્સ પર બધા ઉડી ગયા. વી આ બાજુ આવી ગયો. લખાવો તો. ચલો જ્યારે આ 20 પર ઉઠશે ને ત્યારે લોચો આવશે. કોઈક વખત નથી ઉઠતો. ચાલો હવે 20 પર એકવાર ઉડી ગયો ને એકવાર વધ્યો આ વખતે કઈ વાંધો નહીં. ચાલો તો શું આવ્યું બોલો. ડન ને? હવે સામે લઈ જાઓ. માઇનસ ને સામે ન લઈ જતા. માઇનસ ત્યાં અહીંયા નહીં રહેવા દઈશું. તો બોલો હાલો શું થાય? અહીં કોમન નીકળી ગયો. જો આગળ નીકળી ગયો ને? જો આવી ગયા બાજુ. સંકલન હાથે લઈને આવ્યો પણ આવ્યો તો ખરા. ચાલો ઓકે ક્લિયર. ચાલો વિયોજન થઈ ગયું. હાલ હવે શું કરીશું? બંને બાજુ સંકલન લેતા. હવે આવડે કે ન આવડે? આ છોડ દો. આવડશે? જો આ લોગ મોડ, આ લોગ મોડ અને લોગ સી, પછી એવું કરીને લોગ કાઢીને વાય વી ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. એટલે અહીંથી હોમવર્કમાં પૂરું કરવું. રેડી? ચાલો વધીએ આગળ. ક્વેશ્ચન નંબર x સ્ક્વેર x square minus 2y square plus x square plus. ઓકે ચાલો તો કરવાનું શું છે? dy by dx ઇક્વલ ટુ લખીએ તો x સ્ક્વેર ક્યાં આવે? છેદમાં. તો ચલો બોલો તો શું આવે dy by dx બરાબર? x square minus 2x square ડન. હવે અહીં લખવાનું ખબર ધારો કે fxy બરાબર કરીને લખવાનું. યાદ આવ્યું ને? ઓકે રેડી? બે વાર મૂકી દીધું. સારું કહેવાય ને? સી સ્ક્વેર નથી એક્સ સ્ક્વેર છે. ઓકે ચાલો વધીએ આગળ. હવે આપણે એક પાર્ટી પેલી બાજુ વહી જાય. આપણે આમ વહી આવશું. ચાલો ઓકે બોલો. ડન છે. મોકલ. x square minus 2 v square x square plus x cube બધા અક્ષર ઉડી ગયા જોઈ લો. X minus 2 square plus minus બે ઉડી ગયા. સહી ના? સહી સહી
लगता तो सही है, सही है। चल अब क्या करे, पियो जो क्लियर, બંને બાજુ સંકલન। ઘણું બધું શીખવાનું છે આમાં, નવું આવ્યું પાછું, યાદ છે ને આને? 1/x² - s², હા log mod, તો તું 5 વાર લખતો જો, તારી વારી હાલ, 11 વાર તારે લખવાનું, તો જવાબ જ ન આપ્યો। 1/2a, 1/2a, x નો સહગુણાંક છેદમાં, એ તો છે જ નહીં, એ તો 1 છે ને, x નો સહગુણાંક છેદમાં log mod x minus a upon x plus a, સહી ના? ચાલો, is equal to ચાલો सही, लगता तो सही है। वाह, v ની सॉरी v ની કિંમત પુટ કરીએ, ચલો 1/2√2। ચલો અહીંયા શું આવે ખબર છે? ડાયરેક્ટ v ની કિંમત મૂકો ને તો આવું થઈ જાય, કે નો સમજાયું? y/x હોય એટલે x નો થઈ જાય લસા, નહીં આવે જવાબ, નહીં આવે, પાછળ મેચ નહીં થાય, અઘરું પડી જશે। ઓકે, પછી લોગ કેન્સલ ન કરી શકાય, અઘરું પડી જાય, પહેલા ભાઈને આઘાતમાં લઈ જવો પડે, આટલું બધું આપણાથી ભેગું થાય નહીં, આ આપણો જવાબ, પાછળ જે થાય તે। ચાલો અહીંયા સુધી રાખીએ, રેડી? તો તમે થોડું થોડું લખી શકો છો, મજા આવે।